નમસ્કાર. યોગાહાર આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગઈ વખતે જંતુનાશકો કઈ રીતે આપણને નુકસાન કરે છે અને આપણી માન્યતાઓને આપણે માનીને જે રીતે ઉપયોગ કરીએ છીએ એને દૂર કરવાની સમજણ આપવાનો મેં પ્રયત્ન કરેલો. તો હવે આજના ટોપિકમાં આપણે જોઈશું કે સ્વાદ, જેટલા બી પ્રકારના સ્વાદ છે એ શરીરમાં એ શું કામ કરે છે, કોને કયો સ્વાદ વધારે ખાવો જોઈએ, કોને ન ખાવો જોઈએ અને એમાં શરીરમાં શું અસરો હોય છે, તો એ બાબતે આજે ચર્ચા કરીશું. તો દુનિયાનો કોઈ પણ માનવી છે એ ભોજનની અંદર સ્વાદ ન હોય તો એને ગમતું નથી. તો સ્વાદ આપણે 6 પ્રકારના રેગ્યુલર ઉપયોગ કરતા હોઈએ છીએ. એક ગળ્યો, ખાટો, તીખો, ખારો, તુરો અને કડવો. તો આ 6 પ્રકારના જે સ્વાદ છે એ સ્વાદ ખરેખર શરીરમાં એની અસરો શું હોય છે, ખાલી મોઢાને મજા આવે એટલું જ નથી, પણ એ શરીરમાં જઈને પણ એના કામ કરે છે. તો એની કેવી સાઈડ ઇફેક્ટો થાય છે, આ બધી વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી વધારે વપરાતો સ્વાદ અને દરેકને ગમે એવો, બાળકથી લઈ અને વૃદ્ધ, તો એ છે ગરપન, સ્વીટ. અંગ્રેજીમાં આપણે એને સ્વીટ કહીએ છીએ, અને મીઠાશ. હવે મીઠાશ જે છે, ગરપન જે છે એ સ્વીટ છે, પણ ગુજરાતની અંદર ગરપન તો ઠીક છે કે એને મીઠાશ કહો, પણ ખારાશ એટલે કે મીઠું, નમકને પણ આપણે મીઠું કહીએ છીએ. તો અહીંયા કન્ફ્યુઝન ન કરતા. અહીંયા મીઠાશની વાત આવે એટલે ગરપનની વાત સમજવાની, મીઠું એટલે ગરપન સમજવાનું, અને પેલું મીઠું નમક કહેવાશે, ખારાશને. તો આ ગરપન જે છે એ દરેકને ભાવતો સ્વાદ છે. અને આ ગળ્યો સ્વાદ જે છે એ શરીરમાં શું કરે, તો પહેલાં એને એ સમજીએ કે ભાઈ ગરપનને અંગ્રેજી ભાષામાં જોવું હોય તો સાયન્ટિફિકલી એ જુઓ તો એ છે કાર્બોહાઈડ્રેટ્સ. અને કાર્બોહાઈડ્રેટ્સનું શરીરમાં કામ હોય છે કેલરી આપવાનું, એટલે શક્તિ આપવાનું. એટલે એનો એ કાર્બોહાઈડ્રેટ્સમાંથી ગ્લુકોઝ બને, અને ગ્લુકોઝ આપણા શરીરના દરેક સેલને શક્તિ આપવાનું કામ કરે. એટલે જ્યારે તમે કોઈ પણ ગળી વસ્તુ ખાઓ છો ત્યારે તમને મોઢામાં પાણી પણ વળે છે, અને મોઢાની લાર એ કાર્બોહાઈડ્રેટ્સને તોડી અને ત્યાંથી જ પાચન ચાલુ કરે છે. અને આ કાર્બોહાઈડ્રેટ જે છે એ શરીરની અંદર એકમાત્ર કામ કરે, અને એ છે શક્તિ આપવાનું. અને આપણે અગાઉ સમજી ચૂક્યા છે કે જે ખોરાક શરીરમાં શક્તિ આપવાનું કામ કરે એ રિપેરિંગનું કોઈ કામ કરે નહીં. એટલે જે ખોરાક તમને સ્વાદમાં ગળ્યો હોય એ સ્વાદ શરીરમાં જઈ અને તમને શક્તિ આપશે, શરીરમાં રિપેરિંગનું કામ નહીં કરે. અચ્છા, વધારે ગળપણવાળો ખોરાક તમે ખાઓ તો આ ગળપણની સાઈડ ઇફેક્ટ શું થાય કે વધારે ગળ્યો ખોરાક ખાવાથી શરીરમાં કફ વધે. કફ પ્રકૃતિ, જે આયુર્વેદ જે છે એ આયુર્વેદ તમારા શરીરની પ્રકૃતિ નક્કી કરી અને પછી તમને દવા અને ભોજનમાં જે સાવધાનીઓ રાખવાની હોય એ તમને સલાહ આપતા હોય છે. તો આ ગળપણ જે છે એ તમારા શરીરમાં કફ વધારે છે, અને કફ વધે એટલે કફના આધારે ઘણા પ્રકારની બીમારીઓ આવે. જેમ કે તમારા માથામાં ખોડો થવો, તો એ પણ એક કફની નિશાની છે, બરાબર. તો આ શરદી થવી, ગળું પકડાવું, આ બધી કફની નિશાનીઓ છે. તો આ કફ જે છે એ વધારે વારે વારે કફ થાય તો એની અસર સ્વભાવ ઉપર પણ પડે છે, અને શરીર ઉપર પણ પડે છે. એક તો શરીર ઉપર શું અસર પડે કે શરીરનું વજન વધે છે. એટલે જે લોકો મીઠી ચીજો ખાવાના શોખીન હોય છે એ શરીરમાં ભારે હોય છે, એટલે કે મેદસ્વીતા વધે છે, ઓબેસિટી વધે છે, શરીરનું વજન વધે છે. તો જે લોકોનું શરીરનું વજન વધારે છે એ લોકોએ શરીરનું વજન વધતું અટકાવવું હોય તો આવી ગળી ચીજો, ગળપણવાળી ચીજો, જેને મીઠી ચીજો કહીએ છીએ આપણે, એ ખાવાની ઓછી કરવી જોઈએ. અચ્છા, સ્વભાવમાં કેવો અસર કરે છે, તો ગળી વધારે ખાવાથી કફ વધે, અને કફની સાઈડ ઇફેક્ટ જોવા જાઓ તો એનો સ્વભાવ ઠંડો ભેંસ જેવો થઈ જાય. હા, એટલે આળસુ સ્વભાવ થઈ જાય એનો. એને તમે 5 વાર બૂમ પાડો ત્યારે પેલો હે બોલે. એટલે આવા આળસુ પ્રકૃતિના વ્યક્તિઓનો સ્વભાવ થઈ જાય. આ બધા કફ પ્રકૃતિવાળા હોય. તો આ કફની સાઈડ ઇફેક્ટો છે. કફ પ્રકૃતિના કારણે એના રોગો આવે છે. એટલે જ્યારે આયુર્વેદ ડૉક્ટર હોય
એ તમારી નાડી ચેક કરે એટલે એને ખબર પડે કે શરીરમાં કફ વધ્યો છે, એટલે લોહીમાં કફ વધ્યો છે, અને એ નાડીના ધબકારા જોઈ અને ચેક કરી લે એટલે ખબર પડે. અચ્છા, બીજી એની સાઈડ ઇફેક્ટ શું હોય છે કે મોઢાની જે જીભ હોય છે કફ પ્રકૃતિવાળાની, એની જીભ ઉપર સફેદ ક્ષારી બાજી જાય છે. એટલે તમે મોઢું ખુલ્લું કરી અને એની જીભ ચેક કરશો તો એના પર જો સફેદ લેયર દેખાય તો સમજવાનું કે એ શરીર કફ પ્રકૃતિવાળું છે. એટલે તમે એ નિશાનીથી પણ તમને ખબર પડે કે આનામાં કફ વધી ગયો છે. એટલે બાળક બીમાર પડ્યું હોય એની મોઢાની જીભ કાઢી અને ચેક કરશો અને સફેદ દેખાય તો માની લેવાનું કે આને કફ થયો છે, એટલે એને પછી ગળપણવાળી વસ્તુઓ ખાવા નહીં આપવી જોઈએ. તો એ કફ કરે. ગળપણના સાથે કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ પણ કફ પ્રકૃતિવાળું છે. એટલે તમામ ગળપણ જે છે એ કાર્બોહાઈડ્રેટ્સ વાળા હોય. એટલે ગળ્યા પદાર્થો કાર્બોહાઈડ્રેટ્સ વાળા હોય, પણ બધા જ ગળ્યા પદાર્થો ગળ્યા હોય એવું ના બને. જેમ કે તમે અનાજ છે તો અનાજ એટલું ગળ્યું નહીં લાગે, પણ છતાં એ છે કાર્બોહાઈડ્રેટ્સ, અને એ પણ ગળપણનો જ ભાગ કહેવાય, અને એ પણ કફ પ્રકૃતિ કરે. તો આ ગળપણની સાઈડ ઇફેક્ટો, એની શરીર ઉપરની અસરો અને એની સ્વભાવની વાતો આપણે કરી. હવે ખટાશ શું કરે? ખટાશ ભગવાને જે બનાવી છે એ એસિડિક પ્રકૃતિ હોય છે, અને એસિડ જે છે એનું કામ છે સફાઈ કરવાનું. એટલે જ્યારે તમે કોઈ ખાટી વસ્તુ ખાઓ છો એટલે એ શરીરમાં જઈ અને એ એસિડની જેમ સફાઈ કરવાનું કામ કરે છે. એટલે તમારા શરીરના અંદર જે અંગોમાં ચરબી જામી ગઈ હોય, ક્ષારના પોપડા થઈ ગયા હોય, કોઈ પણ પ્રકારનો કચરો જામી ગયો હોય, તો આ કચરાને તોડવાનું કામ આ ખટાશનું કામ છે. એટલે ખટાશ જે છે એ સ્વાદ છે, ખોરાક નથી. એ સફાઈનું કામ કરે છે. એટલે તમારા શરીરને, બોડીને ડિટોક્સ કરવાનું કામ આ ખટાશ કરતો હોય છે. અને ખટાશ પાછા વિવિધ પ્રકારના હોય છે. તો ખટાશ જે છે એ સફાઈ કામ કરે છે, શરીરનું વજન ઉતારે છે, અને આ ખટાશ ખાવાથી શરીરનો કચરો છૂટો પડે છે. આ કચરો છૂટો પડે એટલે લોહીમાં જ જાય. શરીરની અંદરના ઓર્ગેનનો કચરો છૂટો પડે, એ છૂટો પડ્યા પછી લોહીમાં જ ભળે, બીજા એને બહાર નીકળવાનો કોઈ રસ્તો હોતો નથી. એટલે લોહીમાં જ્યારે ખટાશના કારણે કચરો વધે, શરીરનો કચરો લોહીમાં ભળે. હવે તમે જ્યારે રાંધેલો ખોરાક ખાતા હો તો રાંધેલા ખોરાક સાથે ખોરાકને સડન કરવાવાળા બેક્ટેરિયા પણ શરીરમાં સાથે જાય છે, અને આ બેક્ટેરિયા લોહીમાં પણ પહોંચી જાય. અને લોહીમાં જે બેક્ટેરિયા ફરતા હોય લોહીમાં, એ પેલો તમે ખાટું ખાવાથી શરીરનો કચરો લોહીમાં વધ્યો હોય, એ કચરો પાછો પેલો બેક્ટેરિયા એને ખોરાક તરીકે ખાય. અને આ બેક્ટેરિયા કચરાને ખોરાક રૂપે ખાય એટલે બેક્ટેરિયા કોઈ પણ ખોરાક ખાય એટલે આ બેક્ટેરિયા ખોરાક ખાધા પછી એ વાયુ પેદા કરે, અને વાયુ લોહીમાં વધે. અને લોહીમાં જ્યારે વાયુ વધે એટલે પછી જે લોહીની નળીઓ ફ્લેક્સિબલ હોય, કોઈ પણ સાધો હોય, માની લો કે પગનું ઢીંચણ છે, કે હાથનું કોણી છે, કે આ કાંડું છે, તો ત્યાં આગળ જે લોહીની નસો હોય એ વધારે ફ્લેક્સિબલ હોય, કારણ કે એને વારે વારે મૂવમેન્ટ કરવાનું હોય. એટલે સાંધા જ્યાં જ્યાં હોય ત્યાંની લોહીની નસો વધારે સોફ્ટ હોય, થોડી વધારે ફ્લેક્સિબલ હોય. એટલે આ ફ્લેક્સિબલ નળીઓ જે છે એમાં લોહીમાં વાયુ વધવાથી લોહીમાં પ્રેશર વધે, કારણ કે વાયુ પ્રેશર કરે, અને પ્રેશર વધવાથી જ્યાં જ્યાં નસો ફ્લેક્સિબલ હોય ત્યાં એ ફૂલે, અને ફૂલે એટલે સોજા આવે, અને સોજા આવે એટલે સાંધા દુખે. તો જ્યાં જ્યાં શરીરમાં દુખાવા હોય ત્યાં ઇન્ફ્લેમેશન હોય, અને ઇન્ફ્લેમેશન હંમેશા વાયુથી થાય. અને વાયુ વધારવાનું કામ પેલા લોહીમાં છૂટા પડેલા કચરાને બેક્ટેરિયા ખાય અને એને વાયુમાં કન્વર્ટ કરે, એટલે ત્યાં ઇન્ફ્લેમેશન થાય, વાયુ વધે અને સોજા આવે. તો આ વાયુ વધ્યો એના કારણે સોજા આવ્યા અને સાંધા દુખ્યા. તો લોહીમાં વાયુ વધારવાનું કામ કરે આ ખટાશ. એટલે ઘણા લોકો ખાટું ખાય એટલે સાંધા દુખે, સોજા આવતા હોય છે. તો આ સોજો બન્યો કેમ, સોજો આવ્યો કેમ? કે લોહીમાં વાયુ વધ્યો, અને વાયુ વધાર્યો કોને? તો ખટાશે. તો ખટાશનું કામ છે લોહીમાં વાયુ વધારવાનું, અને એને કહેવાય વાયુ પ્રકૃતિ. વાયુ પ્રકૃતિ એટલે લોહીમાં વધેલા વાયુને વાયુ પ્રકૃતિ કહેવાય. પેટમાં ગેસ થાય ને પાછળ ધડાકા કરો એ વાયુ પ્રકૃતિ નથી. એ તો તમે ખાધેલો ખોરાક આંતરડામાં સડી ગયો
અને આંતરડામાં જે વાયુ વધ્યો એ પાછળ અવાજ રૂપે બહાર નીકળે છે. એ વાયુ પ્રકૃતિ અલગ છે અને લોહીમાં વધે એ વાયુ પ્રકૃતિ અલગ છે. એટલે જ્યારે તમે ખટાશ ખાઓ છો એટલે લોહીમાં જે વાયુ વધે એને વાયુ પ્રકૃતિ કહેવાય. વાયુ પ્રકૃતિને ચેક કરવી હોય તો નાડી જ ચેક કરવાની હોય. એટલે આયુર્વેદ ડોક્ટર તમારી નાડી ચેક કરશે, નહીં કે પેટ ઉપર હાથ મૂકે. નાડી ચેક કરીને તમારા શરીરમાં વાયુ વધ્યો છે કે નહીં એ ચેક કરે છે. એટલે ખટાશનું કામ છે શરીરમાં વાયુ વધારવાનો, શરીરનો કચરો તોડવાનો, શરીરનું વજન ઉતારવાનો, શરીરમાં ભેગી થયેલી ચરબીને તોડવાનો. એટલે જે લોકોએ વજન ઘટાડવું હોય એ લોકોએ ખાટા ફળ ખાવા જોઈએ. ખટાશ ખાવાથી શરીરનું વજન ઘટે છે, સામે પક્ષે વાયુ વધે છે. અચ્છા, વાયુ વધે, લોહીમાં વાયુ વધે એટલે એ વાયુ પાછો મગજમાં પહોંચે અને મગજમાં પહોંચે એટલે સ્થિરતા આવવા ના દે. વિચારોમાં પણ સ્થિરતા ના આવવા દે અને શરીરમાં પણ સ્થિરતા ના રહેવા દે. એટલે જેના લોહીમાં વાયુ વધતો હોય એ ખુરશીમાં શાંતિથી લાંબો સમય બેસી જ ના શકે, એ હલ કરે, ચંચળતા વધી જાય. અને એટલા માટે તમે જોજો કે જે પ્રાણીના બચ્ચા એની માનું દૂધ પીવે છે તો આ દૂધ એક એવો ખોરાક છે જે ઝડપથી બગડી જાય અને ઝડપથી બગડે એટલે એમાં વાયુ ઝડપથી બને, એ સાઈડ ઇફેક્ટ રૂપે. એટલે જે બાળકો દૂધ પીવે છે, જે બચ્ચાઓ દૂધ પીવે છે, પ્રાણીના બચ્ચાઓ, એ શરીરમાં લોહીમાં જાય એટલે એમાંથી વાયુ વધારે થતો હોય છે અને વાયુ એના મગજમાં પણ જાય અને એની ચંચળ વૃત્તિ વધી જાય. એટલે તમામ પ્રાણીના બચ્ચા, તમે ગાયના વાછરડાને બાંધેલું છોડી દો તો એ સ્થિર નહીં ઊભું રહે, એ કૂદાકૂદ કરશે, દોડાદોડી કરશે, ભાગમ ભાગી કરશે. એટલે દુનિયાના તમામ પ્રાણીના બચ્ચાઓ ચંચળ પ્રકૃતિના ભગવાને બનાવ્યા છે. તો આ ચંચળતા આવી ક્યાંથી? કારણ કે એ માનું દૂધ પીવે છે અને આ દૂધ ઝડપથી વાયુ પ્રકૃતિમાં કન્વર્ટ થાય છે અને એના કારણે આ બચ્ચાઓ ઉછળકૂદ કરે અને આ બચ્ચું ઉછળકૂદ કરે એટલે પેલું ખાધેલું દૂધ હોય એ પણ ઝડપથી વપરાઈ જાય. એટલે ભગવાને આ બધી આખી પ્રકૃતિ જાણી જોઈને ડિઝાઇન કરી છે કે નાના બાળકો એ ચંચળ હોય એટલે ઉછળકૂદ કરે એટલે એની માનું દૂધ પીવે તો પાચન જલ્દી થઈ જાય, એ બગડી જાય અને એને માંદા પાડે ને મારી નાખે એ પહેલા એ કૂદાકૂદ કરે એટલે વપરાઈ જાય. એટલે એની ચંચળતા ભગવાને એના બચ્ચાના સ્વભાવમાં આપી દીધી હોય છે. તો આ વાયુનું કામ છે ચંચળતા લાવવાનું. અચ્છા, ઘણા લોકોના મગજમાં એટલો બધો વાયુ ભરી જાય જેને વિચાર વાયુ કહેવાય છે અને આ વિચાર વાયુ વધી જાય તો માણસ પછી છેલ્લે લવારા પણ કરે. એટલે વધારે પડતો વાયુ વધી ગયો હોય તો લવારા પણ કરે માણસ. તો એ પણ એ વાયુ પ્રકૃતિની સાઈડ ઇફેક્ટ છે. એટલે સ્વભાવ ચંચળ બને, સ્થિરતા આવે નહીં અને પછી લાંબા ગાળાની અસરો જુઓ તો પછી એ લોકોને નોકરી ધંધામાં પણ ચંચળતા આવે. એટલે સ્થિર રહીને એક જગ્યાએ નોકરી ના કરે અને ધંધા પણ વારે વારે બદલતા રહે. તો આ બધો સ્વભાવ જે છે એ પણ આ પ્રકૃતિના કારણે થતો હોય છે. તો આ ખટાશ જે છે એ આ પ્રકારના અસરો કરે, વજન ઉતારે. એટલે એના લાભ બી છે અને ગેરફાયદા પણ છે. સ્વભાવ પ્રકૃતિ પણ બદલે છે શરીરની. તો હવે ખટાશ, કયા પ્રકારની ખટાશ કેવા પ્રકારની અસરો કરે એ પણ સમજવા જેવું છે. કે માની લો કે લીંબુ છે તો લીંબુની ખટાશ જે આપણે વાસણ સાફ કરવા પણ વાપરી શકીએ છીએ. લીંબુની ખટાશ પીવાથી તમારા શરીરમાં મોટો જે કચરો છે જેમ કે ચરબી, તો ચરબી જે છે એ ચામડી નીચે હોય, આંતરડાઓની દિવાલો પર ચોટેલી હોય કે ગમે ત્યાં હોય, લોહીમાં ફરતી ચરબી હોય, તો આ ચરબીને તોડવાનું કામ ખટાશ, લીંબુ જેવા ખટાશ કામ કરશે. એટલે શરીરનો મોટો કચરો તોડવો હોય, વજન ઉતારવું હોય તો એમાં લીંબુ જેવી ખટાશ વધારે ઉપયોગી થાય. હવે લીંબુ પછી આયા આમળા. તો આમળાની ખટાશ એવી છે કે એ તમારા શરીરના અંગો, અને આ અંગો બન્યા હોય ટિશ્યુથી, એટલે ટિશ્યુ સુધી જઈને સફાઈ કરવાનું કામ, એટલે આપણા શરીરની સિસ્ટમ્સને સાફ કરવાનું કામ આ આમળા કરે. એટલે આમળાને ઉત્તમ ઔષધિ આયુર્વેદે કીધી છે. સૌથી ઉત્તમ બોડી ડિટોક્સર તરીકે આમળાની વર્ણન કરેલું છે. એમને લીંબુની વર્ણવ્યું નથી, અહીંયા આમળાની એમને વાત કરી છે. તો શરીરના અંગોનું સફાઈ કરવી હોય, રોગ કાઢવા હોય, જેમ કે હૃદય છે, પેન્ક્રિયાસ છે, લીવર છે, તો આવા બધા અંગોનો કચરો તોડવો હોય તો ત્યાં લીંબુનું કામ ચરબી તોડવાનું, એટલે વજન ઉતારવા માટે ઉત્તમ. પણ અંગોની સફાઈ માટે લીંબુના બદલે આમળું વધારે ગુણકારી
ગણાય. તો આમળાનું કામ છે શરીરની સિસ્ટમ્સની સફાઈ કરવાનું. હવે શરીરની દરેક સિસ્ટમ જે ટિશ્યુ છે, આ ટિશ્યુ બન્યા હોય સેલ ભેગા થઈને, એટલે કોષ ભેગા થાય એટલે ટિશ્યુ બને, અને ટિશ્યુ ભેગા થાય એટલે શરીરનું અંગ બને, અને અંગ ભેગા થાય એટલે શરીરની સિસ્ટમ બને. તો સૌથી નાનામાં નાનો એકમ આપણા શરીરનો ગણીએ તો એ છે સેલ. હવે આ સેલની અંદર જે કચરા ઘૂસી ગયા હોય, અને આ કચરા કેવા હોય ખબર છે? પેસ્ટિસાઇડ રૂપી કચરા જે હોય એ બધા સેલની અંદર સુધી ઘૂસી જાય. ચરબી જે છે એ સેલની અંદર ના ઘૂસી શકે, એટલે ચામડીના નીચે જમા થાય, આંતરડામાં ભેગી થાય, પેટ ઉપર જમા થાય, એટલે એનું વજન વધે, ઓબેસિટી થાય. પણ આ માઇક્રો કચરા છે, જે પેસ્ટિસાઇડ રૂપી કચરા, જે બહુ સૂક્ષ્મ હોય અને સેલની અંદર ઘૂસી જાય, અને સેલની અંદર ઘૂસેલા કચરાને તોડીને કાઢવા હોય તો ત્યાં લીંબુએ કામ ના આવે, આમળા પણ કામ ના આવે, અને ત્યાં કામ આવે બેરીઝ. એટલે કે જે ફ્રૂટના નામ પાછળ બેરી શબ્દ હોય એ માઇક્રો ક્લિન્ઝિંગ કરવાનું કામ કરે. અને આ બેરીઝ મોટો મોટો કચરો ના કાઢે. જેમ કે મકાન લાંબા સમયથી પડી રહ્યું હોય અને એની અંદરથી કચરો કાઢવો હોય તો સૌથી પહેલા આપણે ઝાડુ મારી અને મોટો મોટો કચરો કાઢી નાખીએ છીએ. એટલે મોટો મોટો કચરો કાઢવા ઝાડુ કામમાં આવે. પછી સૂક્ષ્મ કચરો જે ખૂણા ખાંચરે પડ્યો હોય ત્યાં પછી આપણે પીંછી લગાવીએ કે ભાઈ પીંછી લગાવો તો એવો ખૂણા ખાંચરાનો કચરો પીંછીથી તમે કાઢી શકો. તો લીંબુ છે એ મોટો મોટો કચરો કાઢે, આમરું છે તો એ પીંછીનું કામ કરે અને ખૂણા ખાંચરેના કચરા કાઢે. પણ જ્યાં ડસ્ટ છે ત્યાં પીંછીથી પણ ના નીકળતી હોય ત્યાં તમારે પછી બ્લોઅર મારવું પડે, એટલે હવા મારી અને એને ઉડાડીને પછી કાઢવી પડે. તો સૌથી સૂક્ષ્મ લેવલનો જે કચરો છે શરીરની અંદર ભેગો થતો, એને કાઢવો હોય ત્યાં તમારે બેરીઝ નામના ફ્રૂટ ખાવા પડે. અને ભારતની અંદર બેરીઝની અંદર સૌથી ઉત્તમ કોઈ ફ્રૂટ થતું હોય તો એ હિમાલયમાં, લદ્દાખ વિસ્તારમાં થતું હિમાલયન બેરી કહેવાય. આપણા દેશી ભારતની ભાષામાં હિમાલયમાં થાય છે એટલે હિમાલયન બેરી કહેવાય છે. અને એનું અંગ્રેજીમાં નામ છે સી બકથોર્ન, જે લદ્દાખમાં થાય, -40 ડિગ્રીમાં થાય. અને હિમાલયન બેરીનો જે ફ્રૂટ છે, અહીંયા ચિત્રમાં તમને જે બતાવ્યું છે, જે કેસરી રંગનું બોર જેવડું નાનું ફ્રૂટ, એ હિમાલય લદ્દાખમાં થાય. અને એ શરીરની અંદર માઇક્રો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કચરા જે હોય, હું તો એવું માનું છું કે પેસ્ટિસાઇડ રૂપી કચરાઓને પણ કદાચ તોડવાનું કામ આ હિમાલયન બેરી કરી શકતું હશે. તો આ હિમાલયન બેરી એ શરીરના સેલ સુધીની સફાઈ કરવાનું કામ કરે, એટલે સૂક્ષ્મતમ લેવલે સફાઈ કરવાનું કામ કરે. એટલે સૌથી ઉત્તમ ઔષધિ આને ગણાય છે. અને રામાયણની જે ઘટનાઓ થયેલી, અને જ્યારે લક્ષ્મણ મૂર્છામાં પડ્યા ત્યારે એવું કહેવાય છે કે હનુમાનજી હિમાલયમાં જઈ અને જે ઔષધિ લઈ આવેલા એ આ હિમાલયન બેરીની ઔષધિ લાયા હોય એવી માન્યતાઓ છે. તો આ શરીરના માઇક્રો લેવલના સફાઈના કામ કરે અને શરીરને અદ્ભુત રીતે સફાઈ કરી આપતું હોય છે. અને આપણા માટે ગર્વની વાત છે કે આપણા પ્રજામાં માનીતા પ્રધાનમંત્રી મોદી સાહેબ આપણા સરહદો ઉપર રક્ષણનું કામ કરતા સૈનિકો માટે આ હિમાલયન બેરીના પ્રોડક્ટો સૈનિકો માટે એમને ઉપલબ્ધ કરાયા છે. કારણ કે મોદી સાહેબને ખબર છે કે આ એટલું અદ્ભુત ઔષધિ છે કે જે સૈનિકો એ જો એને ઉપયોગ કરે તો એમના શરીર તંદુરસ્ત રહે અને દેશની સરહદની સુરક્ષા પણ સારી રીતે કરી શકે. તો આપણા વડાપ્રધાન સાહેબના વિચારો પણ એટલા ઉચ્ચ લેવલના છે કે કઈ પ્રોડક્ટનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એ લોકોને ખબર ના હોય, પણ એનો ઉપયોગ કરાવી અને દેશને એના લાભ આપી રહ્યા છે. તમે હિમાલયન બેરી વિશે મોદી સાહેબના વિડીયો પણ યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો તો જોવા મળી જશે. તો આ હિમાલયન બેરી એ અદ્ભુત છે, જે શરીરમાં સફાઈ કરવાનું કામ કરે છે. પણ એની ખટાશ તમે ચરબી તોડવા માટે ઉપયોગમાં કરવા જશો તો એ નહીં કરી શકે. હા, કારણ કે એની ખટાશ જે છે ને એ વધારે તીવ્ર હોતી નથી. એ તમે એનો જ્યુસ પીશો ને તો તમે મોડી છાશ પીતા હશો ને એવો એનો સ્વાદ આવશે.
જ્યારે લીંબુ તો તમારા ચોટી ઊભા કરી નાખે એટલી ખટાશ હોય ને એ સીધો પી પણ ન શકાય. અને લીંબુની ખટાશ તમે પીવો તો બની શકે કે તમારા જઠરમાં અને આંતરડામાં ચાંદા બી પાડે. એટલે વધારે ખટાશ ખાવાથી અલ્સર થવાના પણ પ્રોબ્લેમ આવે. એટલે હંમેશા વધારે તેજ ખટાશ હોય એને સીધો ન પીવો, એને કોઈ પણ પાણી સાથે મિક્સ કરીને એને ડાયલ્યુટ કરીને પીવો જોઈએ. એટલે આવી ખટાશવાળી ચીજો હંમેશા પાણી સાથે પીવાય, એને સીધા ન પીવાય. અને છતાંય જો પીવાની ઈચ્છા થાય તો એને મોઢામાં જ મમરાવી જોઈએ અને મોઢાની લાર ભેરવી અને એની જે ખટાશ છે એને ડાયલ્યુટ કરીને જ પછી પેટમાં મોકલવી જોઈએ. એટલે મોઢામાં પાણી વાળીને જ પછી એને પીવું જોઈએ. અને આ ખટાશનો ઉપયોગ તો ઘણા લોકો ગમતમાં પણ કરતા હોય છે અને લોકોને હેરાન કરવા પણ કરતા હોય છે. એટલે બાળકો જે હોય ને તો માની લો કે કોઈ વરઘોડો નીકળ્યો હોય અને પેલો પીપોળી વગાડતો હોય, તો હવે એ પીપોળી જ્યાં વગાડતો હોય એના સામે કોઈ છોકરો લીંબુ લઈ અને મોઢામાં આમ ચૂસે અને મોઢામાં પાણી વાળે, આવું કંઈક કરે એટલે પેલો પીપોળી વાળો હોય એની નજર પેલા લીંબુ ચૂસવા વાળાના ઉપર પડે એટલે એના મોઢામાં પાણી આવે અને પાણી આવે એટલે પછી પીપોળી વાગે નહીં. તો આવી ગમત પણ લોકો કરતા હોય છે. એટલે જ્યારે પીપોળી વાળાના આવી ખટાશ ખાઈને તમે મોઢામાં પાણી વાળો તો પેલાને પીપોળી વગાડવામાં પણ તકલીફ પડે. તો આ ખટાશ જે છે એ આપણને સ્વાદ તો આપે છે પણ શરીરમાં એના સ્વભાવ પણ બનાવે છે અને સાથે સાથે તમારા શરીરની સફાઈ પણ કરે છે, વજન ઉતારવાનું કામ કરે છે અને વાયુ પ્રકૃતિનો વધારો કરી અને તમને સાંધા દુખાવાથી લઈને સોજા આવવા સુધીની એની સાઈડ ઇફેક્ટ હોય છે. એટલે જે લોકોને ખટાશ ખાવાથી વધારે સાંધા દુખતા હોય, સોજા આવતા હોય, આવા લોકોએ એનાથી બચવા માટે રાંધેલા કઠોળ ન ખાવા જોઈએ. કારણ કે કઠોળની અંદર પ્રોટીન હોય અને પ્રોટીન જેટલું જલ્દી સડી જાય એટલે લોહીમાં ફરતા બેક્ટેરિયા જેટલું ઝડપથી પ્રોટીનને ખાય એટલા બીજા ખોરાકને નહીં ખાય. એટલે રાંધેલા કઠોળ ઝડપથી સડી જાય છે. એટલે રાંધેલા કઠોળ આવા સાંધા દુખવાવાળા વ્યક્તિએ રાંધેલા કઠોળના બદલે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. હવે આ વાયુ પ્રકૃતિ વધે છે એનું બીજું પણ એક એક્ઝામ્પલ તમને આલું કઈ રીતે આ વાયુ વધે. તમે છાશની થેલીને ફ્રીજમાંથી બહાર કાઢો અને તડકા 2-3 કલાક મૂકી રાખો તો એ થેલી ફૂલે છે. બધાને અનુભવ હશે. તો આ થેલીમાં વાયુ વધ્યો એટલે થેલી ફૂલી. તો વાયુ ક્યાંથી આવ્યો? આપણે બહારથી તો હવા ભરતા નથી, છતાં થેલી ફૂલે છે. તો આ થેલી ફૂલાવે છે કોણ? તો એ છાશમાં રહેલા દહીંના બેક્ટેરિયા એ છાશની અંદર છે. તમે જ્યારે તડકો મૂકો છો એટલે બહારથી પ્રકાશ અંદર જાય છે, તડકો અંદર જાય થેલીમાં એટલે અંદર ગરમી થાય અને ગરમીના કારણે જે છાશની અંદર જે દહીંના પ્રોટીન હોય આ પ્રોટીન થોડું ઢીલું થાય એટલે પેલા બેક્ટેરિયા હોય એ પ્રોટીનને ખાય અને ખાઈને એમાંથી વાયુ બને અને આ વાયુ છાશની થેલીમાં ભરાય અને થેલી ફૂલે. તો આવી જ ઘટના આપણા શરીરમાં થાય છે. જ્યારે તમે ખાટું ખાવ છો એટલે શરીરનું પ્રોટીન હોય કે ચરબી હોય કે આવું બધું તૂટે એટલે એને પેલો બેક્ટેરિયા માટે ખાવા લાયક થઈ જાય અને આ બેક્ટેરિયાને ખાઈને વાયુ બનાવે અને વાયુ વધે એટલે લોહીમાં વાયુ વધે જે સાંધા દુખાડીને સોજા લાવે. તો આ વાયુ પ્રકૃતિને સમજવા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યું. હવે ત્રીજો સ્વાદ છે એ છે તીખાશ. આ તીખાશ એટલે કે મરચા, તીખા પદાર્થો. તો તીખાશ જે છે એ શરીરની અંદર તાકાત પણ આપતું નથી, રિપેરિંગ પણ કરતું નથી અને સફાઈ કામ પણ કરતું નથી. જો ગળપણ જે છે ખાલી તાકાત આપે, રિપેરિંગનું કોઈ કામ ના કરે. ખટાશ જે છે એ તાકાત પણ ના આપે, રિપેર પણ ના કરે, ખાલી સફાઈ કામ કરે. હવે તીખું છે તો તીખું ના તાકાત બી આપે, ના સફાઈ પણ કરે અને ના રિપેર પણ કરે. ત્રણમાંથી એક બી કામ ના કરે. તો હવે તીખાશ કરે શું? તો તીખાશનું એક જ કામ, મોઢામાં મૂકો તીખાશ એટલે મોઢાની લાળ ગ્રંથિઓ એ બળે, તીખાશથી એ બળે અને બળવાથી બચવા માટે પાણી છોડે. એટલે મોઢામાં પાણી વાળવા સિવાય આ તીખાશનું કોઈ કામ નથી, બીજું શરીરના કોઈ કામનું નથી. હવે તમે તીખું જ્યારે વધારે ખાવ છો ત્યારે એ શરીરમાં પિત્ત વધારે છે. પિત્ત એટલે ગરમ પ્રકૃતિ, તીખાશ. તો ઠંડીની સિઝનમાં તીખાશ ખાવ તો શરીરમાં ગરમી થાય, પણ ઉનાળામાં તીખાશ ખાવ તો વધારે ગરમી થાય, વધારે પિત્ત થઈ જાય. અને આ પિત્તનું કામ છે
શરીરમાં સ્વભાવને ગુસ્સાવાળું કરવાનું, શરીરની ગરમી વધારવાનું, શરીરનું ટેમ્પરેચર વધારવાનું. એટલે શરીરના ટેમ્પરેચરના સાથે સાથે શરીરમાં પરસેવો વળે, પિત્ત વધવાથી સ્વભાવ ગુસ્સાવાળા થઈ જાય અને નાની નાની વાતોમાં વ્યક્તિ ગુસ્સો કરે. એટલે જે લોકોના સ્વભાવ ગુસ્સાવાળા છે એ લોકો બધા પિત્ત પ્રકૃતિવાળા હોય અને પિત્ત પ્રકૃતિના કારણે નાની વાતમાં એગ્રેસિવ થઈ જાય, ગુસ્સો કરે અને પછી ઝઘડા કરે. તો આ જે ગુસ્સાવાળા સ્વભાવ છે એ પ્રકૃતિ છે અને પ્રકૃતિનું કારણ છે પેલો ખોરાક. એટલે જો તમે તીખી વસ્તુઓ ખાવાનો તમને શોખ હોય તો તમારા શરીરની પ્રકૃતિ પિત્ત થશે અને પિત્ત પ્રકૃતિ શરીરનું ટેમ્પરેચર વધારે રાખે અને વધારે ટેમ્પરેચર બને તો પરસેવો વધારે થાય, વધારે પરસેવો થાય એટલે શરીરનું પાણીનું ઇવેપોરેશન થઈ જાય અને પાણીની શોર્ટેજ શરીરમાં ઊભી થાય અને એના કારણે પણ શરીરમાં રોગો આવે. તો આ ગરમ પ્રકૃતિ થવાથી સ્વભાવ ઉપર અસર આવે છે અને શરીરમાં એની સાઈડ ઇફેક્ટો થાય છે. વધારે પડતો પિત્ત વધી જાય છે શરીરમાં, વધારે તીખું ખાઓ છો જ્યારે, ત્યારે આપણા મળ માર્ગ આગળ પાઇલ્સ પણ ફૂલે છે, મસા પણ થઈ જાય છે. એટલે જે લોકોને મસાનો પ્રોબ્લેમ હોય છે એ લોકો તીખું ખાવાના શોખીન હોય છે. હવે વારે વારે મસા ઉપડે એટલે આપણે શું કરીએ, ડૉક્ટર જોડે જઈ અને મસા કપાઈ દઈએ છીએ. ખરેખર મસા કપાવાય નહીં. મસા એ તો તમારા શરીરનું સિગ્નલ છે. તમારા શરીરમાં પિત્ત વધ્યું છે એ બતાવે છે. એટલે તમને તમારે પછી થોડા દિવસ તીખાસ ખાવાની છોડવા માટેનું એ સિગ્નલ આપે છે. એટલે આ ભગવાને જાણી જોઈને આપણા પાચન તંત્રના બે છેડા, પહેલો છેડો મોઢું એટલે ગળું અને છેલ્લો છેડો એટલે મળદ્વાર, આ બે છેડે બે ફાટકો ભગવાને આપી છે. આ ગળાની ફાટક એટલે કાકડા. તમારા શરીરમાં કફ વધી જાય એટલે કાકડા ફૂલે. છોકરાઓને વારે વારે કાકડા ફૂલે તો એ તમારે સમજવાનું કે એના શરીરમાં કફ વધે છે. હવે વારે વારે કાકડા ફૂલે એટલે તમે કાકડા ડૉક્ટર જોડે જઈને કપાઈ નાખો છો. આ કપાઈ ના નખાવાય. આ કાકડા સિગ્નલ આપે છે કે ભાઈ કફ વધ્યો છે એટલે તમે ગળપણ આપવાનું બંધ કરો. એટલે એ કાકડા બેસી જાય, એને કાપી ના નખાય. એ સિગ્નલ છે, ફાટક છે. અને આવીને આવી બીજી ફાટક મળ દ્વારે આપી જે મસા રૂપે. એટલે તમારા શરીરમાં તીખાસ વધી જાય, પિત્ત વધી જાય ત્યારે એ ફાટક પડે. એટલે આ બે ફાટકો ભગવાને જાણી જોઈને આપી છે. પણ આપણે તો એ ફાટકનો સિગ્નલ તરીકે ઉપયોગ કરવાના બદલે ફાટકને જ કાપીને ફેંકી દઈએ છીએ. આ ન કરાય, કારણ કે તમારા શરીરમાં પિત્ત વધી રહ્યું છે, તમને ખબર પડતી નથી, તમે મસા કપાઈ નાખો એટલે. અને પેલા મસા ફૂલે તો તમે એલર્ટ થઈ જાઓ અને તીખું ખાવાનું બંધ કરો તો શરીરમાં એની સાઈડ ઇફેક્ટોથી બચી જાઓ. અને આ લોકો જે કપાઈ નાખે છે એના કારણે શરીરમાં બીજી પિત્ત વધતી જાય, શરીરના અંગો બગડતા જાય, શરીરના અંગોની કાર્યક્ષમતા જોખાય અને પછી નવા રોગો પેદા થાય છે. એ જ રીતે કફમાં પણ તમે કાકડા કાપી નાખો એટલે કફ વધે છે ખબર ના પડે. તો ભગવાને બનાવેલી ડિઝાઇનમાં આપણે કોઈ ફેરફાર કરવાનો આપણને કોઈ અધિકાર નથી. એને બનાવેલા તમામ અંગો જે છે એ અંગોને એઝ ઇટ ઇઝ જ રાખવા જોઈએ. એ સિગ્નલ આપે છે, એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ગળપણ તમારું કફ પ્રકૃતિ વધારે છે, વજન વધારે છે. ખટાશ તમારા વજન ઘટાડે છે અને સ્વભાવ ચંચળ બનાવે છે. અને તીખું શું કરે છે, સ્વભાવ ગુસ્સોવાળો કરે છે અને શરીરમાં પિત્ત વધારે છે, જેના કારણે પિત્ત પ્રકૃતિને કારણે અલ્સર થઈ જાય, આંતરડામાં અલ્સર થઈ જાય છે અને આવા અનેક પ્રકારના રોગો થતા હોય છે. તો ગળ્યું, ખાટું ને તીખું ભલે તમને સ્વાદમાં મજા કરાવતું હોય પણ સામે જો એનો ઓવરડોઝ કરશો તો એ તમારા શરીરમાં એના આધારિત રોગો પણ કરશે અને તમારા સ્વભાવ પણ બદલશે. તો આ ત્રણ મુખ્ય સ્વાદ, ગળ્યો, ખાટો અને તીખો. ગળ્યો કફ, ખાટો વાયુ અને તીખો પિત્ત પ્રકૃતિ કરે છે. અને શરીરમાં આવતા રોગો આયુર્વેદના પ્રમાણે જોવા જાઓ તો કફ, પિત્ત અને વાયુ એનું બેલેન્સ બગડે, જે પ્રકૃતિ વધી જાય એના પ્રમાણે તમને રોગ થતા હોય છે. એટલે નાડી વૈદ્યો તમારી નાડી ચેક કરી અને પછી તમને જે તે પ્રકૃતિના વધેલાના કારણે જે સમજ પડે એ પ્રમાણે તમને પરેજી આપે કે તમારે આવા ખોરાક નથી ખાવાના અને પછી રોગને કંટ્રોલ કરવાની તમને સલાહ આપતા હોય છે. હવે આગળનો સ્વાદ જે છે એ છે ખારાશ. ખારાશ એટલે એને મીઠું કહેવાય, નમક કહેવાય. એકચ્યુઅલી નમક છે, સોલ્ટ છે, પણ આપણા ગુજરાતીઓ ખાવામાં શોખીન છે અને પાછા સ્વભાવના એ મીઠા છે. એટલે પેલા મીઠા એટલે સોલ્ટને પણ આપણે મીઠું કહીને બોલાવીએ છીએ. ખરેખર મીઠું નથી, એ ખારું છે અને એને સોલ્ટ જ કહેવું જોઈએ, નમક કહેવું જોઈએ. એના બદલે આપણે એને મીઠા તરીકે માનીએ છીએ. તો આ ખારાશ જે છે એ ખારાશ નથી તાકાત આલતું, નથી રિપેર કરતું, નથી સફાઈ કરતું,
હા, મોઢામાં પાણી લાવવાનું કામ જરૂર કરશે, પણ આ ખારાશની અંદર શું હોય? મિનરલ્સ હોય. એટલે મિનરલ્સમાં શું હોય? બધા ભારે તત્વો, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફેટ, આ બધા જે તત્વો છે એ જમીનની અંદર હોય. અને મોટાભાગનું જે મીઠું છે એ સાચું મીઠું જમીનમાંથી સીધું કાઢેલું હોય એ સાચું મીઠું છે. એટલે સંચર અને સિંધવ જે હોય એ જમીનની ખાણોમાંથી કાઢવામાં આવે છે અને એ મીઠું આપણા શરીર માટે સૌથી ઉપયોગી હોય છે. એની અંદર વિવિધ પ્રકારના તત્વો અને મિનરલ્સ હોય છે, જે શરીરને જોઈતા મિનરલ્સની પૂર્તતા એમાંથી થતી હોય છે. એટલે આમ તો જો કે ખોરાકમાં પણ આ બધા મિનરલ્સ હોય છે, તો ખારાશ તરીકે પણ આપણે એને લઈ શકીએ છીએ. તો એ પ્રમાણસર લેવામાં વાંધો નથી, મોઢામાં પાણી વાળવા પૂરતો. પણ વધારે પડતું મીઠું તમે લો અને એ મીઠું પાછું તમે ગરમ કરીને ખાઓ, જે અગાઉના ચેપ્ટરમાં મેં તમને બતાવેલું ટોપિકોમાં, કે મીઠું ગરમ થઈને ઠંડુ થાય એટલે કેલ્સિફિકેશન થાય, ક્ષારમાં કન્વર્ટ થઈ જાય. તો મીઠું હંમેશા ઉપરથી નાખી અને ભભરાઈને થોડી પાણી મોઢામાં વળે અને સ્વાદમાં સારું લાગે એ રીતે ખાવું જોઈએ. એને રસોઈ બનાવતી વખતે અંદર નહીં નાખવું જોઈએ. હા, સંચર અને સિંધવ, એટલે રોક સોલ્ટ કહેવાય એને અંગ્રેજીની અંદર, તો એનો તમે ઉપયોગ કરો. પણ પેલું દરિયાનું મીઠું જે ફિલ્ટર કરેલા હોય છે, રિફાઇન્ડ કરેલા હોય છે, આ બધાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ. એ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો ગળ્યું, ખાટું, તીખું અને ખારું, 4 સ્વાદ જોયા. હવે તુરું અને કડવું, આ 2 સ્વાદ રહ્યા. તો તુરું જે છે એ મીઠું એટલે સોલ્ટ અને કડવુંના વચ્ચેનું છે, અને એના ઉપરથી તુરિયા જેવી શાકભાજીના નામ પડ્યા છે. આ તુરો હોય, એ ના કડવો હોય ના ખારો હોય, આ બંનેના વચ્ચેનો સ્વાદ હોય છે. એટલે એમાં થોડી કડવાશ પણ છે અને થોડી નમક પણ છે, એટલે ખારાશ પણ છે. એટલે ખારું અને કડવું આ 2 ભેગું થાય એટલે તુરું બને. એટલે એની ઇફેક્ટ બંનેની થોડી થોડી આપણને આપતું હોય છે શરીરની અંદર. ખારાશ મિનરલ્સ આપે છે, પણ તુરાસની અંદર થોડો કડવાશનો પણ ભાગ છે. તો કડવાને પહેલું સમજી લઈએ, પછી તુરાસ ઉપર આપણે ફરીથી વાત કરીએ. હવે કડવું શું છે? કડવું ના તાકાત આપે, ના રિપેર કરે, ના સફાઈ કરે, ના મોઢામાં પાણી લાવે. આમાંનું એક પણ કામ ના કરે. તો કડવાનું કામ છે ખાલી ને ખાલી શરીરમાં ઘૂસી ગયેલા ખરાબ સડન કરે એવા બેક્ટેરિયા કે વાયરસને મારવાનું કામ છે. એટલે એ શરીરમાં જઈ અને શૂટ એટ સાઇટ, જો વાયરસ દેખાય એને ગોળી મારીને મારવાનું કામ કરે. એટલે માની લો કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે આવું કંઈક થઈ ગયું હોય, તો આ ડેન્ગ્યુ, ચિકનગુનિયા એટલે શું? એ વાયરસ છે. તો આ વાયરસને મારવો હોય તો તમારે શું કરવું પડે? કડવા રસ પીવા પડે. અને કડવો રસ એટલે એમાં સૌથી વધારે કડવો કોઈ રસ હોય તો એ છે પપૈયાનું પાન. અહીં ચિત્રમાં તમને દેખાય છે કડવાશની બાજુમાં પપૈયાનું પાન. તો આ પપૈયાના પાન, જો તમને ડેન્ગ્યુ કે આવું કંઈક થઈ ગયું છે, તો A4 સાઇઝના ઝેરોક્સ પેપર જેવડું જ પાંદરું સવારમાં એક લઈ અને એનો રસ કાઢી અને 1 ગ્લાસ રસ પી જાઓ, સાંજે બીજી વાર પી જાઓ, બીજા દિવસે સવારનો સાંજ 2 વખત પીવો, એટલે 2 દિવસનું 4 પાંદડા, ત્રીજા દિવસે ડેન્ગ્યુ ખતમ થઈ જાય. પણ આ કડવાશનો રસ જે છે એ એટલો બધો ઝેરી છે કે એને એક મર્યાદાથી વધારે ન લેવાય. એટલે આખા દિવસમાં નાના ઝેરોક્સ પેપર જેવડા પાંદડા સવાર સાંજ 2 જ વાર એટલા જ લેવાય. હવે 2ના બદલે તમે 10-12 પાંદડાનો રસ કાઢીને પી જાઓ તો સાંજ સુધીમાં ડેન્ગ્યુના જોડે પેશન્ટે પતી જાય. એટલે આ નાની વાતનું ધ્યાન રાખજો. આ કડવો રસ એ તો હરાહર ઝેર છે. એટલે એ જો વધારે પડતો પીવામાં આવે ને તો માણસને પણ મારી નાખે. એટલે આ પપૈયાના પાનની કડવાશ જે છે ને એને તો સમજપૂર્વક વાપરવી જોઈએ. ભલે પપૈયું ખવાતું હોય પણ પપૈયાના પાનનો રસ પીવાય નહીં. એ તો એટલો બધો કડવો છે કે વધારે પડતા પાંદડાનો રસ માણસને પાવામાં તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે કડવાશનું કામ છે વાયરસ મારવાનું, બરોબર? તો કડવું એ વાયરસ મારે છે અને પેલી ખારાશ જે છે એમાં શું છે? મિનરલ્સ છે. તો આ બંનેની સંયુક્ત અસર તુરા સ્વાદની અંદર આવતી હોય છે. એટલે તુરો સ્વાદ જે છે એ આ બંનેની થોડી થોડી અસર આપે. એટલે ગળ્યો, ખાટો, તીખો, ખારો, તુરો અને કડવો, આ કડવા સુધીના સ્વાદ જે છે એને આપણે સમજી લીધા, બરોબર છે? હવે ઘણા લોકો શું કરતા હોય છે કે શરદી જેવા વાયરસને મારવા માટે તીખાશનો ઉપયોગ કરે છે, પણ આદુ જેવી તીખાશનો ઉપયોગ કરતા હોય છે. પણ ખરેખર આ તીખાશ જે છે ને વાયરસ મારતો નથી.
તમને શરદી થાય અને આદુનો રસ કાઢીને થોડો પીવો એટલે તમને એમ લાગે કે આ શરદીના વાયરસને મારશે, પણ એ આદુનો રસ શરદીના વાયરસને મારે નહીં, ખાલી એ શરદીના વાયરસના ટોગા જ ભાગે. એટલે થોડી વાર માટે એને શાંત કરે. હા, તમે જેવો આદુનો રસ પીવો એટલે તમને 2-3 કલાક તો એવું લાગે કે શરદી મટી ગઈ તીખો રસ પીવાથી, પણ હકીકતમાં એ વાયરસ મરી ના ગયા હોય, એના ટોગા જ ભાગ્યા હોય. એટલે 2-4 કલાકે પાછા ઊભા થઈને ફરી પાછા એ વાયરસ કામે લાગી જાય, એટલે ફરી પાછી શરદી આવી જાય. એટલે તીખું ખાઈને શરદી જેવા વાયરસને મારવા જશો તો એનો બહુ લાભ નહીં મળે. એના કરતાં કડવાશ જે છે એ વાયરસને ઝડપથી અને વધારે ઇફેક્ટિવલી મારતો હોય છે. એટલે જે લોકોના વાયરસજન્ય બીમારીના કારણે લોહીમાં પ્લેટલેટ્સ ઘટી જતા હોય છે, હા, પ્લેટલેટ્સના કાઉન્ટ ઘટી જતા હોય છે, એવા સમયે આ કડવા રસ આપવાથી પેલા પ્લેટલેટ્સના કાઉન્ટને ઘટાડવાવાળા વાયરસ જે છે એને ઝડપથી મારી શકાય છે. એટલે પ્લેટલેટ્સના કાઉન્ટ પાછા વધારવા હોય ત્યાં આ પપૈયાના પાનના રસ અથવા લીમડાની ગરો, જે ગિલોય છે ને એ અમૃતા કીધી છે આયુર્વેદની અંદર, પણ કઈ ગિલોય? ગરો આપણે કહીએ છીએ ને વાડની અંદર ગળો હોય છે, તો આ ગરોનો જે વેલો છે એ લીમડા ઉપર ચડેલી ગરોનો વેલો હોય તો એની અંદર લીમડાની કડવાશ આવી ગયેલી હોય, તો આ લીમડા ઉપરની ગરોનો જે રસ છે એ અથવા પપૈયાના પાનનો રસ, આ બંને કડવા હોય અને એ રસ આપવાથી પેલા પ્લેટલેટ્સના કાઉન્ટ ઘટી ગયા હોય તો એ વાયરસના કારણે ઘટી જતા હોય ઝડપથી, તો એને પાછા વધારવા હોય તો આ કડવા રસ આપવાથી વાયરસ મરી જાય. તો વાયરસ મરી જાય તો પ્લેટલેટ્સના કાઉન્ટ એ ઘટાડે નહીં અને પાછા આપણા પ્લેટલેટ્સ વધી જાય. આ પ્લેટલેટ્સનું કામ શું હોય છે કે જ્યાં જ્યાં લોહીની નળી ફાટી જાય ત્યાં આગળ આ પ્લેટલેટ્સનો આકાર પેલા સમોસા જેવો હોય, ચાર ખૂણાવાળો. એટલે એ એવા આકારના હોય એટલે જ્યાં નસ ફાટી હોય ત્યાં આ લોકો ગોઠવાઈ જાય અને પેલે ફાટેલી નસને બ્લોક કરી દે. તમને ચપ્પુ વાગી જાય અને લોહી આવે તો થોડી જ વારમાં ત્યાં લોહી આવતું બંધ થઈ જાય છે. તો આ બંધ બહાર આવવાનું બંધ કોણ કરે છે? લોહી જમાવે છે કોણ? તો એ છે પ્લેટલેટ્સ. અને આ પ્લેટલેટ્સ પેલા સમોસા આકારના હોય એટલે જ્યાં ઘાવ પડ્યો હોય ત્યાં બધા ભેગા થઈ જાય અને પછી એને બ્લોક કરે અને લોહીને બહાર આવતું અટકાવે. તો આ ઇન્ટરનલ બ્લીડિંગ શરીરમાં જ્યાં બી થાય અથવા બહાર જ્યાં બી બ્લીડિંગ થાય ત્યાં પ્લેટલેટ્સના કાઉન્ટ ઓછા હોય તો એ બ્લીડિંગ બંધ ન થાય અને એ પ્લેટલેટ્સને ઘટાડવાનું કામ પેલા વાયરસ કરે. વાયરસ હોય આ પ્લેટલેટ્સને મારી એને ડંખ મારી અને પ્લેટલેટ્સને ઘટાડી દેતા હોય છે. એટલે આ બ્લીડિંગ પછી બંધ ન થાય અને લોહી સતત વહે એટલે શરીરમાં બહુ મોટું નુકસાન થઈ જાય. એટલે આ પ્લેટલેટ્સના કાઉન્ટ પણ મિનિમમ હાજર રહેવા જોઈએ લોહીની અંદર, એની સંખ્યા ઘટવી ના જોઈએ. તો જ્યાં જ્યાં આવા કાઉન્ટ ઘટી જતા હોય છે ત્યાં પાછા વધારવા માટે આ કડવા રસનો ઉપયોગ થતો હોય છે. તો આ સ્વાદની વાતો થઈ. હા, તો આપણે આપણા શરીરની સફાઈ કેમ કરવી, રોગ કેમ આવે છે, આ રોગના 7 કારણો મેં શરૂઆતમાં બતાવેલા, આ બધી વાતો કરી. હવે આટલા લાંબા એપિસોડ તમે જોયા પછી તમને જો બધી વાતો યાદ ન રહે તો હવે છેલ્લે આપણે 5 પ્રતિજ્ઞાઓ ઉપર ચર્ચા કરી લઈએ. કે ખાલી 5 પ્રતિજ્ઞાઓ પહેલા આ મુખવાસની થોડી વાત કરી લઈએ, કારણ કે મોઢામાં સ્વાદ સાથે મુખવાસની પણ એટલી જ જરૂર છે. તો મુખવાસ જે છે એ તમે ચાવીને લાળ સાથે જે ખોરાક ખાધો છે એ લાળની જો ક્વોન્ટિટી ઓછી પડી હોય, કારણ કે ઘણા લોકોને ઝડપથી ખાવાની આદત હોય છે, તો લાળ ઓછી મોકલે એટલે જઠર તમારું અડધું ખોરાકથી ભરવાનું હોય અને અડધું લાળથી ભરવાનું હોય. અને જે લોકો ઝડપથી ખાતા હોય એ લાળ મોકલી ના શકે, તો આ લાળ પાછળથી મોકલવા માટે આપણા વર્ષોથી, હજારો વર્ષથી આપણા દરેકના ઘરે ભોજન પછી મુખવાસની વ્યવસ્થા શાસ્ત્રોએ કરી આપેલી છે, ધર્મવાળાએ. તો આ મુખવાસ જે છે એ તમારા પેટમાં જે લાળ ઓછી ગઈ હોય એ લાળને વધારી પાછળથી મોકલવા માટેની એક આ વ્યવસ્થા છે. તો આ મુખવાસમાં સૌથી વધારે કોઈ વપરાતું હોય તો એ છે કપૂરી પાન. તો આ કપૂરી પાન એ અદ્ભુત છે. પાનની અંદર ક્લોરોફિલ પણ છે, પાનની અંદર ન્યુટ્રિશન પણ હોય છે. તો આ કપૂરી પાનની અંદર આપણે હવે પાન બનાવવાની વિધિ આખી બદલી કાઢી. સતયુગના જમાનામાં પાન અલગ રીતે બનતું હતું અને કળિયુગમાં હવે વ્યસનવાળા થઈ ગયા. તો સાચું પાન કયું બનાવાય? તો સાચા પાનની અંદર તમારે કપૂરી પાન લેવાનું, એના ઉપર મધ ચોપડવાનું, એની અંદર પછી સૂરજમુખીના બીજ છે કે ખજૂર છે કે પમ્પકિનના બીજ છે અથવા સૂકી દ્રાક્ષ હોય, લવિંગ હોય, તજ હોય અથવા વરિયાળી હોય અથવા ધાનાની દાળ હોય તો અથવા તલ હોય,
આવા જે બી મુખવાસ, જેની જેવી કેપેસિટી, શક્તિ, જે મુખવાસની ખર્ચ કરવાની, એવા પ્રમાણેના મુખવાસ લઈ અને એ પાનની અંદર મૂકવાના હોય અને પછી એની અંદર વીંટો વાળી અને મોઢામાં મૂકો. હવે મધ ના લેવું હોય તો તમે ગોળ પણ લઈ શકો અથવા ગળપણ વાળી વસ્તુ પણ મૂકી શકો, પણ સફેદ મોરસ ના લેવી જોઈએ. હા, એ તો ઝેર છે. તો આવા સારા મુખવાસ ભેગા કરી મોઢામાં મૂકી અને શાંતિથી એનો મુખવાસને ધીરે ધીરે ચાવી અને રસ કરીને પછી ભોજન ઉપર એ લાળ પહોંચાડવાની હોય છે. તો તમારા જઠરમાં જે ખોરાક ગયો હોય એમાં લાળ વધારે ભળે તો એનું પાચન સારું થઈ જાય. તો આ મુખવાસની વ્યવસ્થા ભારતની અંદર જ છે. હા, એટલે આપણા ઋષિમુનિઓએ આ મુખવાસની વ્યવસ્થા આલી છે. પણ હવે તો મુખવાસના બદલે મસાલાવાળા પાન થઈ ગયા, તમાકુવાળા પાન થઈ ગયા અને બધી જે અંદર ગળપણ ને બધું એડ કરે છે તો બધું સેક્રીન અને તમાકુ ને આવું બધું શરીરને નુકસાન કરે એવા પાન બનાવીને ખાઈએ છીએ, મસાલા બનાવીને ખાઈએ છીએ. તો આવા મસાલા પાનથી બચો. હવે છેલ્લે આપણા આટલા બધા ટોપિકોમાં તમને કોઈ વાતો યાદ ન રહે અને છતાંય તંદુરસ્તી જોઈએ છે તો આ 5 પ્રતિજ્ઞાઓ ખાલી તમે યાદ રાખશો તો 5 પ્રતિજ્ઞાઓથી તમે તમારા શરીરની તંદુરસ્તી લાવી શકશો અને બીમારીથી બચી જશો અને બીમારીમાંથી બહાર પણ આવી જશો. તો આ 5 પ્રતિજ્ઞાઓ કઈ? તો સૌથી પહેલી પ્રતિજ્ઞા એ કે હું સવારે ઉઠી યોગા કસરત ન કરું એ દિવસે સવારનો નાસ્તો છોડીશ, એટલે કે સવારમાં ઉપવાસ કરીશ. જો આ બહુ સરસ છે કે તમે સવારે ઉઠી શહેરમાં રહો છો, મજૂરી કરતા નથી, તો સવારે ઉઠીને કસરત યોગા કસરત ના કરતા હોય તો તમે સવારનો એક ટાઈમ ઉપવાસ કરી નાખો. આ નિયમ બનાવવાનો કે જે દાડે કસરત ના કરું એ દાડે સવારનો નાસ્તો છોડવાનો. તમારે નાસ્તો કરવો હોય તો બહેનોને હું ખાસ વિનંતી કરું છું કે ઘરના બધા સભ્યોને ફરજ પાડો કે સવારે ઉઠીને બધા સભ્યો કસરત યોગા એક્સરસાઇઝ કરી આવે. ન કરે તો સવારનો નાસ્તો આલવાનો નહીં. આ નિયમ કરવાનો. બીજી પ્રતિજ્ઞા, હું યોગાહારી બનીશ, ખોરાક ચાવીને ખાઈશ, દરેક કોળીઓ 32 વાર ચાવીને રસ કરીને ખાઈશ, ભૂખ વગર ભોજન નહીં કરું, તરસ વગર પાણી નહીં પીવું અને જ્યારે બીમાર પડું ત્યારે ડેરી પ્રોડક્ટો છોડી દઈશ. તો આ બીજી પ્રતિજ્ઞા. ત્રીજી પ્રતિજ્ઞા, હું 50%થી વધારે ખોરાક જે વિસ્તારમાં રહેતો હોય એ વિસ્તારમાં પાકતા ફળફળાદી, કંદમૂળ આ બધા ખાઈશ કાચા સ્વરૂપે, એટલે સિઝનવાળા, સિઝનલ, રિજનલ અને ઓરિજિનલ. એટલે કે જે વિસ્તારમાં જે સિઝનમાં જે ખાવા માટે તૈયાર થતું હોય ફળફળાદી, શાકભાજી, એ પણ 50% કાચું ખાઈશ, 50%થી ઓછો રાંધેલો ખોરાક ખાઈશ અને રોજે રોજ લીલા પાન તો મારા ખોરાકમાં ચટણી રૂપે અથવા જ્યુસ રૂપે રોજ સામેલ કરીશ. એટલે લીલું પાન એ તો આપણા માટે સુપર ફૂડ છે, એને તો રોજે રોજ ખાવું જ જોઈએ, એને કદાપી બંધ કરવાનું નથી. હા, ચોમાસામાં તમારે ધ્યાન રાખવાનું છે કે ચોમાસામાં પાંદડા ઉપર ચિકાસ હોય તો એ પાંદડાને મીઠાના પાણીમાં અથવા લીંબુના પાણીથી વોશ કરી એની ચિકાસ કાઢી અને પછી એની ચટણી બનાવી, જેનાથી તમને ગેસ કે આવું કંઈ થાય નહીં. બરોબર છે? તો ત્રીજી પ્રતિજ્ઞામાં આ 50% સિઝનલ ખાઈશ, 50%થી ઓછું રાંધેલો ખોરાક ખાઈશ અને લીલું પાન રોજ ખાઈશ. ચોથી પ્રતિજ્ઞા, હું મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. એટલે તમારું વજન મધ્યમ જ હોવું જોઈએ, નહીં મોટા નહીં પતલા, મીડિયમ હોવું જોઈએ. અને પછી આ મધ્યમ વજન જે છે એનો અંદાજ શું? તો પુરુષોનું વજન 65 કે 70થી વધવું ના જોઈએ અને બહેનોનું વજન 60થી વધારે ના હોવું જોઈએ ઊંચાઈની એવરેજ પ્રમાણે. હવે તમારું વજન એવરેજ 65 કિલો છે તો જે દિવસે 65 કિલોથી વજન વધે એ દિવસે અનાજ ખાવાનું છોડી દેવાનું, એટલે બીજા દિવસે વજન જે વધ્યું હોય પાછું 65 પાછું આવી જાય. એટલે આ રીતે તમારા વજનને તમે મેનેજ કરી શકો. બરોબર છે? તો મારું વજન વધારીને ધરતી માતા ઉપર પગ નહીં મૂકવું. અને છેલ્લી અને 5મી પ્રતિજ્ઞા, હું વ્યસન કરી અને બીમાર રહી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજરૂપ નહીં બનું. આ 5 પ્રતિજ્ઞાઓ તમે રોજ વાંચી લેશો તો આ જે સ્ક્રીન છે, જે 5 પ્રતિજ્ઞાઓ, એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમે રોજ એને યાદ કરો અથવા ઘરની અંદર દિવાલો ઉપર લખીને મૂકી રાખો. એટલે ઘરના બધા સભ્યો રોજ એને વાંચે. એટલે તમારો જે ડાઇનિંગ ટેબલ હોય ત્યાં આગળ આ 5 પ્રતિજ્ઞાઓ તમારે ચીપકાયેલી રાખવાની. એટલે તમે ખાતી વખતે પેલી 5 પ્રતિજ્ઞાઓ રોજ તમને યાદ આવે અને તમે જ્યારે રોજ આ 5 પ્રતિજ્ઞાઓ વાંચશો એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ
જો આપણા મગજની અંદર મોટું મગજ હોય માથામાં અને પાછળ નાનું મગજ હોય. આ નાનું મગજ જે છે સબકોન્શિયસ માઇન્ડ કહેવાતું હોય છે. અને આ સબકોન્શિયસ માઇન્ડ તમે જ્યારે કઈ બી વસ્તુ વાંચો છો તો એનો મેસેજ સબકોન્શિયસ માઇન્ડને મળે છે. વારે વારે વાંચો છો તો આ સબકોન્શિયસ માઇન્ડ યાદ રાખે છે અને પછી તમને રોજ એવા કામ કરાવે. કારણ કે તમે રોજ આ 5 પ્રતિજ્ઞાઓ વાંચી હોય એટલે પેલું સબકોન્શિયસ માઇન્ડ રોજ યાદ કરાવે કે ભાઈ તારે સ્વસ્થ રહેવાનું છે, વ્યસન નથી કરવાનું, વજન વધારવાનું નથી, રોજ તારે સિઝનની વસ્તુઓ ખાવાની, લીલા પાન ખાવાના છે, ચાવીને ખાવાનું છે. તો આ બધું રોજ યાદ કરાવે પેલું સબકોન્શિયસ માઇન્ડ. એટલે તમે ઓટોમેટિક સ્વસ્થ રહો. તમારે પછી કાંઈ કરવાની જરૂર ના પડે. ના ચાલવા જવું પડે, ના કસરત કરવી પડે, ના યોગા કરવા પડે, કાંઈ કરવાની જરૂર ના પડે. આ 5 પ્રતિજ્ઞાઓ યાદ રાખો એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને ધરાર તંદુરસ્ત બનાવી દેશે અને તંદુરસ્ત રાખશે. તો આજે આપની આ આખી યોગાહારની સિરીઝ અહીંયા પૂરી કરીએ છીએ. જો શક્ય બનશે અને અનુકૂળતા હશે તો આપણે રોગો ઉપર પણ વાતો કરીશું કે કયા રોગમાં કેવા ખોરાક ખાવા અને કેવા ન ખાવા, કેવી પરેજી રાખવી. તો એ પણ ચર્ચાઓ ભવિષ્યમાં કદાચ આપણા રેકોર્ડિંગ થશે તો એ પણ તમને સાંભળવા મળશે. નમસ્કાર.